આમ તો આપણે સૌ જિંદગી જીવીએ છીએ, પણ જિંદગી જીવી જવાનો ઉત્તમ માર્ગ એ છે કે જીવનની પરિભાષા કે વ્યાખ્યાના ચક્કરમાં પડ્યા સિવાય પોતાની સાથે સાથે બીજાના માટે જિંદગી જીવવી. જી હા, આ કાર્ય હાલ અનમોલ મોતી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અનમોલ મોતી ફાઉન્ડેશનના સંચાલક પાયલબેન શાહ દ્વારા અમદાવાદમાં અનમોલ મોતી સ્કૂલ પણ ચલાવવામાં આવી રહી છે. સાથે જ તેમના દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ, પાલડી, ગાંધીનગર સહિત કુલ 4 સેન્ટરો પર આ સેવાકીય પ્રવૃત્તિ અને બાળકોને ભણતરની સાથે સાથે ઘડતરના પાઠ પણ ભણાવવામાં આવે છે. અનમોલ મોતી સ્કૂલમાં આશરે 100થી વધુ ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, તેમજ આ બાળકોને ઘર જેવું જ વાતાવરણ પણ આપવામાં આવે છે. આજકાલ જ્યારે ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે કોઈને કોઈના માટે સમય નથી. કોરોના કાળ બાદથી જ જોવા મળે છે કે એકબીજા પ્રત્યેની જે લાગણી છે, જે સેવાકીય જે એકબીજા માટે જે સેવા કરવી જોઈએ તે પ્રવૃત્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ત્યારે આ ભાગદોડ ભરી જિંદગીમાં કેટલાક એવા બી લોકો છે જે બીજાના માટે કામ કરે છે, બીજાના માટે સેવા કરે છે પોતે. એવા ઘણા એવા લોકો જે છે તેમાં એક નામ છે પાયલબેન શાહનું. જી હા, આજે વાઇબ્સ ઓફ પોઝિટિવિટીમાં આપણી સાથે પાયલબેન શાહ જોડાયા છે, જેઓ પોતે અનમોલ મોતી નામનું ફાઉન્ડેશન ચલાવે છે અને તેઓ આમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે આપણે તેમની પાસેથી જાણીશું કે તેઓ આ અનમોલ મોતી ફાઉન્ડેશન તેમજ અનમોલ મોતી સ્કૂલમાં કેવી પ્રવૃત્તિ કરે છે. પાયલબેન, વાઇબ્સ ઓફ પોઝિટિવિટીમાં આપનું સ્વાગત છે. શું કહેશો કે તમે આ જે સંસ્થા ચલાવો છો, આ અનમોલ મોતી ફાઉન્ડેશન, તે કેવા પ્રકારની ને કેવી કાર્યગીરી કરે છે? એકચ્યુઅલી તમને કહું કે શરૂઆત અમે કરી તો એક રોડ ઉપરથી કરી હતી, જેમાં અમે લગભગ 10 કે 12 જેટલા છોકરાઓ હતા. પછી ધીમે ધીમે અમને એક જણનું ઘર મળ્યું અને ઘણા બધા લોકો ત્યાં વિઝિટ કરવા આવ્યા, તો જેના હિસાબે અમને એક ફ્લોરિંગ, શેડ એ બધું અમને કરી આપ્યું. અને એક એક્સિડન્ટમાં સ્કૂલ થોડીક તૂટી ગઈ, તો ફરી એક વખત અમે લોકોએ અહીંયા સ્ટાર્ટ કર્યું. તો આજે આ જગ્યા ઉપર અમને લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા અને 10 છોકરાઓથી સ્ટાર્ટ કર્યું હતું. તો આજે અમારી પાસે 50-55 જેટલા છોકરાઓ છે અને બીજા વેઇટિંગમાં છે, કારણ કે અમારી પાસે જગ્યા નથી અત્યારના. અને અનમોલ મોતી સ્કૂલ, ભલે સ્કૂલ નામ આપ્યું છે પણ એ કામ કરે છે જે સ્કૂલ નથી કરતું એનાથી અલગ સ્ટાઇલનું અમે લોકો અહીંયા કામ કરીએ છીએ, કે જેમાં છોકરાઓને અમે લોકો બેંકમાં ભરવાની સ્લીપ શીખવાડીએ છીએ. કારણ કે અમે લોકોએ જોયું હતું કે જ્યારે પણ બેંકમાં જઈએ ને ત્યારે આ લોકોના જ પપ્પા મમ્મીઓ આપણને કહેતા હોય છે કે અમને ભરીને આપો ને સ્લીપ. તો છોકરાઓને આ વસ્તુ ન થાય એના માટે અમે લોકો અહીંયા એ વસ્તુ કરીએ છીએ. 1 મિનિટ ગેમ શો રમીએ છીએ, નવી નવી પ્રવૃત્તિ કરાવીએ છીએ, જેની અંદર અમે લોકો મેડિટેશન છે, દર શનિવારે હનુમાન ચાલીસા છે, દરેક ધર્મના ભજન અમે લોકો અહીંયા કરાવીએ છીએ, જેથી કરીને એ લોકોને એવું ન થાય કે આ ધર્મ મહાન છે, આ ધર્મ મોટો છે. એટલે આવી રીતની અલગ અલગ સ્ટાઇલથી અમે પ્રવૃત્તિ કરાવીએ છીએ. ક્યાંથી આ વિચાર આવ્યો કે આ રીતે આપણે છોકરાઓ માટે, તેમજ આપણે કહી શકાય કે ઘણા એવા લોકો જે છે, ઘણા બાળકો જે છે તેમને ભણવું છે પણ એક પ્લેટફોર્મ નથી મળતું, કે પછી પોતાના માતા પિતાની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ના હોય, તો કઈ રીતે આ વિચાર આવ્યો તમને, ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી હું જ્યારે વાસણા એરિયામાં રહેતી હતી ત્યારે મારા ઘરે એક સર્વન્ટ હતી. તો એ છોકરીને જ્યારે બી પૈસાની જરૂર પડે ને તો ત્યારે એના જે ચાંદીના સાંકળા હતા, જે પાયલ આપણે કહીએ છીએ, તો એ મને આપી દેતી હતી અને હું એને એની સામે પૈસા આપતી હતી. ત્યારે મને એમ થયું કે જો અગર આ છોકરી ભણી હોત અને જોબ કરી હોત તો એને આ વસ્તુ ન આવત. તો મેં ત્યારથી એ વસ્તુ સ્ટાર્ટ કરી હતી. હજી સુધી આ કામ હું કરી રહી છું. 6-7 વર્ષ થઈ ગયા. અનમોલ મોતી, અનમોલ મોતી નામ જે રાખવાનો વિચાર એ પણ ક્યાંથી આવ્યો, કેમ કે એ અંગે અમે ખાસ અમારા દર્શકોને તમે જણાવશું. એકચ્યુઅલી એવું કહેવાય કે મા બાપ છે ને એને આપણને એક નામ આપ્યું હતું અને બીજું નામ કોઈ દિવસ કોઈ મા બાપ આપતું નથી, પણ આ નામ મારા મમ્મી પપ્પાએ જ મને ચૂઝ કરી આપ્યું કે તું આ છોકરાઓ સાથે કામ કરે છે ને તો તું અનમોલ મોતી નામ રાખ. એટલે મને પ્રાઉડ છે કે મેં એમનું નામ બી આમાં આગળ વધાર્યું અને આ એમનું જ મને નામ આપેલું છે, જેમ પાયલ એવી જ રીતે અનમોલ મોતી. ખાસ કરીને અમારા દર્શકોને એવી જણાવું કે
તમે આમાં બીજું કેવી સેવાકીય સંસ્થાઓ તમારા સાથે જોડાય છે કે લોકો તરફથી કેવો આમાં પ્રતિભાવ તમને મળે છે? અહીંયા હું એવું કહી શકું કે લગભગ 2000 થી 2500થી વધારે લોકો અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, અને જેટલા લોકો પણ અહીંયા વિઝિટ કરીને ગયા છે એ લોકો દરેક વખતે અહીંયા જ મેરેજ એનિવર્સરી, બર્થડે છે, કોઈની મરણતિથિ છે કે કોઈની ફક્ત સગાઈ બી હોય તો પણ અહીંયા એ લોકો કરે છે. અને અત્યારના અમે લોકોએ જોયું કે કેનેડાથી પણ અમે લોકોએ ઓનલાઈન યુટ્યુબ ઉપર વિડીયો કોલથી અમે લોકો એક સરસ મજાની અહીંયા બર્થડે કરી હતી. અને એની જોડે મારી સાથે બહુ બધા ફાઉન્ડેશન પણ જોડાયા છે, કે જેમ કે રેઇનબો ફાઉન્ડેશન છે, એ લોકો બી મને ખૂબ સપોર્ટ કરે છે. અમે બધા ભેગા થઈને પણ એક્ટિવિટીઝ અહીંયા કરીએ છીએ, જેની અંદર છાશ વિતરણ, ખીચડી વિતરણ, ચંપલ વિતરણ, ઘણી બધી વસ્તુઓ અમને લોકો આપી જાય છે. અને અમે લોકોના દ્વારા અને અનમોલ મોતીના જ બાળકો દ્વારા હું કરાવું છું, કારણ કે એ લોકોને અત્યાર સુધી એવું હતું કે હાથ આમ કરવાનું હતું અને હવે એ લોકો આમ કરતા થયા છે. તો ખીચડી વિતરણ, છાશ વિતરણ હું આ બધા છોકરાઓને લઈને જ કરું છું. અહીંયા અનમોલ મોતી સ્કૂલ બી તમે ચલાવો છો. અનમોલ મોતી સ્કૂલમાં આવતા બાળકો કેવું લાગે છે કે અત્યારે સુધી આ બાળકોમાં કેવો ચેન્જ આવ્યો છે? તમને પોતાના ખ્યાલ હશે એ ખાસ જણાવો. અહીંયા એક છોકરો છે અમિત કરીને, અત્યાર સુધી એને કોઈ સ્કૂલમાં એડમિશન લીધું નથી, કારણ કે જેટલી પણ સ્કૂલમાં એને એડમિશન લીધું ત્યાં એના હાર્ટબીટ્સ વધી જાય છે, ટીચર જોડે ફાવતું નથી, ચક્કર આવીને પડી જાય છે. અને એ છોકરાનું આજે જો આપણે અહીંયા હાજરી પત્રક જોઈશું ને તો એની ફૂલ અટેન્ડન્સ છે. ઘણા બધા છોકરાઓએ 10માનું અહીંયા એક્ઝામ આપી, રિઝલ્ટ ઓકે આવ્યું તો ખરાબ એક સ્ટેપ લેવા પણ જઈ રહ્યા હતા, તો અહીંયાથી અમે લોકો એમને રોક્યા છે. અહીંયા એ લોકોને બેડ ટચ, ગુડ ટચનો પણ અમે લોકોએ એક પીરિયડ્સ લીધો હતો, જેનાથી એ લોકોને પણ ઘણું બધું શીખવા મળ્યું. અને અહીંયા જ્યારે આ છોકરાઓ પહેલાં આવ્યા હતા ત્યારે અમને તો અઠવાડિયામાં એવું થયું હતું કે ક્લાસ બંધ કરી દઈશ, એટલા બધા તોફાની હતા. પણ અત્યારના તમે જુઓ તો એટલા જ એ લોકો કહેવાય ને કે પહેલાં અનમોલ હતા, હવે અનમોલ મોતી થઈ ગયા છે. શું કહેશો કે આજકાલના જે યુવાનો જે છે, યુવતીઓ જે છે, અને એકબીજા પ્રત્યે સમાજમાં આપણે જોવા જઈએ છીએ તો ઘણી બધી એવી ઘટનાઓ તમે કદાચ ટીવી ચેનલોમાં કે સમાચાર પત્રોમાં પણ જોઈએ છે કે એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમભાવ ઓછો થઈ રહ્યો છે, અને ઘરમાં પારિવારિક ઝઘડાઓ, સાથે સાથે કહી શકાય કે કોઈ એકબીજાની મદદ નથી કરતું. ત્યારે શું સંદેશો આપશો આજના યુવાનો, યુવતીઓ તેમજ આ શો જોઈ રહેલા, વાઇબ્સ ઓફ પોઝિટિવિટી યુટ્યુબ ચેનલને જોઈ રહેલા, આ વિડીયોને જોઈ રહેલા તમામ દર્શકોને તમે શું સંદેશો આપશો? બસ આ એક જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી આજુબાજુ આવી ગઈ છે ને, જેમ આ મોબાઈલ, કે કદાચ ઘરના લોકોને આપણે ગુડ મોર્નિંગ નથી કહેતા, પણ બહારના કેટલા બધા લોકોને આપણે સવારથી ઉઠીને ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, યુટ્યુબ હોય કે ગમે તે હોય, બધાને આપણે ગુડ મોર્નિંગના મેસેજ આપીએ છીએ. જ્યારે સાથે બેસવાનો સમય હતો ત્યારે કોઈ અત્યારના બેસતું નથી, ને બેસે તો પણ બધાના હાથમાં એક મોબાઈલ આવી ગયો છે, એક રમકડું આવી ગયું, કે જેના હિસાબે કદાચ એકબીજાની સાથેનો જે સંપર્ક છે ને એ કદાચ અહીંયા તૂટી ગયો છે. તો હું એવું કહી શકું છું કે ભલે અહીંયા નહીં પણ મોબાઈલનો ઉપયોગ થોડોક ઓછો કરીને, અને થોડીક સોશિયલ મીડિયા તો આપણું બહુ સારું જ છે પ્લેટફોર્મ, પણ એમાં સાથે સાથે આવા લોકોની સાથે પણ થોડોક ટાઈમ સ્પેન્ડ, સોશિયલ મીડિયાની સાથે સોશિયલ વર્ક એક્ઝેક્ટલી, એટલે સોશિયલ મીડિયા પ્લસ સોશિયલ વર્ક, જો આ બેવને આપણે કમ્બાઈન કરીશું ને તો એક બહુ એક સરસ મજાનું એક લોકોનું સપનું આપણે સાકાર કરી શકીશું. હું તમને એક વાત કહીશ કે તમે જે આ સોશિયલ વર્કની વાત કરી, તમારું સોશિયલ વર્ક જે છે કેટલા લોકો જોઈ રહ્યા છે હું તમને કહું. થોડા દિવસ પહેલા મારામાં જ એક વ્યક્તિનો કોલ આવ્યો કે સાહેબ તમે કે છાશ વિતરણની એક પોસ્ટ બનાવી હતી, તમારા ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી, અનમોલ મોતી ફાઉન્ડેશનના નામથી. એમાં તમારો નંબર હતો એટલે મેં તમને ખાસ કોલ કર્યો એ જોઈને, એટલે કે તમે વાઇબ્સ ઓફ પોઝિટિવિટીમાંથી વાત કરો. મેં કીધું હા. તો કે મને બેનનો નંબર આપો, કે જે પાયલબેન જે છે એમનો નંબર, કેમ કે મારે બી આ છાશ વિતરણ જેવા અન્ય કાર્યક્રમોમાં સેવાકીય કાર્ય કરવું છે. ત્યારે મેં વ્યક્તિને તમારો નંબર બી આપ્યો હતો. મને ખબર છે એનું નામ મેહુલભાઈ છે, કારણ કે મેહુલભાઈનો મારા પર ફોન આવ્યો, અને હું તમને બી એમાં થેન્ક યુ કહીશ કે એ અમારા સાથે એઝ અ વોલેન્ટરી જોડાઈ પણ ગયા છે, અને અમે લોકો જે ક્રિકેટ ટુર્નામેન્ટ કરી એમાં એ પણ આવ્યા હતા, અને એને કપ પણ અમને જીતાડી દીધો. એટલે દર્શક મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે આ એક પાયલબેન, જેમના થકી જો 50થી વધુ બાળકો એક શિક્ષણ લઈ રહ્યા છે. શિક્ષણ એટલે કે સ્કૂલમાં તો ખાલી ભણતર આપવામાં આવે છે, પણ અહીંયા પાયલબેન જેવા
બીજા વોલેન્ટિયર્સ બી એમની સાથે જોડાયેલા છે. તો ભણતરની સાથે સાથે ઘડતર કઈ રીતે થાય એટલે બાળકોને સારા સંસ્કાર આપવાનું કામ બી તેઓ કરી રહ્યા છે, સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. અનમોલ મોતી ફાઉન્ડેશન તેમજ તેમના સભ્યો સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. પાયલબેન શાહને આપણે મળ્યા ત્યારે અનમોલ મોતીમાં જ વોલેન્ટિયર્સ તરીકે કામ કરતી એક કિશોરી સાથે આપણે વાતચીત કરીશું. તેમના વોલેન્ટિયર્સ પૂજા સાથે વાતચીત કરીશું કે તે કેવા પ્રકારની પ્રવૃત્તિ આમાં કરે છે. જી પૂજા, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. તમે અનમોલ ફાઉન્ડેશનમાં કેવા પ્રકારની કામગીરી કરો છો, શું શું કરો છો? જેમ કે ટીચર કોઈક દિવસ ના આવ્યા હોય, કોઈ પ્રોગ્રામ આવી જાય ને તો અમને ટીચર કોલ કરી દે કે બેટા આ કામ છે અને આ લાભાર્થી આવવાના છે, તું સંભાળી લેજે. તો અમે 4 વોલેન્ટિયર છીએ ને તો 4 સંભાળી લઈએ છીએ. જેમ ટીચર ના હોય એ રીતે જ અમે બધું જ કામ સંભાળીએ છીએ. એટલે ટીચરને અમે છે ને દરજ્જો આપ્યો કે વોલેન્ટિયરનો. વોલેન્ટિયરનો તમને દરજ્જો આપ્યો. બીજા 3 કોણ છે, એમનું નામ કહેશો? વૈશાલી, નાની પૂજા અને આરતી અને એક હું. ઓકે. અને આ અનમોલ મોતી સ્કૂલ ક્યાં ક્યાં ચાલે છે અને કેટલા બાળકો છે? અનમોલ મોતી સ્કૂલ 4 જગ્યાએ ચાલે છે. રિવરફ્રન્ટ પર, વાસણા, પછી પાલડી, ભઠ્ઠા, અશોકનગર અને ગાંધીનગર. એમાં 120 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અત્યારે. આ જ રીતે તમે પણ તેમનામાંથી પ્રેરણા લઈને આવી રીતે કોઈ નાની પ્રવૃત્તિ કરી શકો છો, અથવા તો અમારી યુટ્યુબ ચેનલમાં અને અન્ય સોશિયલ મીડિયામાં અમે પાયલબેનનો નંબર બી ત્યાં મૂકીશું ડિસ્ક્રિપ્શનમાં, જેનાથી તમે બી તેમની સાથે જોડીને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો કરી શકો છો. તો આ જ રીતે વધુ વિડીયો જોવા માટે તમે જોતા રહો વાઇબ્સ ઓફ પોઝિટિવિટી.